टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગ્રો આઈપીઓ જ્યારે માર્કેટમાં આવી રહ્યો છે, ઘણા બધા લોકો એક્સાઇટેડ છે, ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે કંપનીએ જે ટૂંક સમયમાં જે ગ્રો કર્યું છે ને, તમે જો નામ જેવું કંપનીએ કામ કર્યું છે. અહીંયા સૌથી પહેલાં કંપનીની બેઝિક ડિટેલ્સ જાણી લઈએ. શૂન્યથી કંપનીએ કઈ રીતે અહીંથી કમબેક કર્યું છે, કઈ રીતે કંપની આગળ વધી છે, એની ઉપર તમે નજર કરો. 2016માં કંપનીની શરૂઆત થઈ હતી. પછી તમે ટોટલ 4 મિત્રો હતા. ચારેય મિત્રો ફ્લિપકાર્ટમાં કામ કરતા હતા અને ત્યાંથી તમે જો એ લોકોને આઈડિયા આવ્યો અને તેઓથી એપ્લિકેશન અહીંથી બને. એપ્લિકેશનની પહેલાં તેઓ સૌથી પહેલાં 2016માં મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ તેઓ અહીંથી લોન્ચ કર્યું. પછી આગળ જતાં તેમને આઈડિયા આવ્યો કે ના, એકલા આપણને વેબસાઇટથી નહીં થાય, એપ્લિકેશનની જરૂર પડશે. તેઓ નવું ફંડિંગ ભેગું કર્યું અને એ બાદ તેઓ જો ડિસેમ્બર 2017માં ગ્રો એપ તેઓ અહીંથી લોન્ચ કરી અને તેઓ ધીરે ધીરે પ્રોડક્ટો તેઓથી એડ ઓન કરવાની શરૂઆત કર્યું. આઈપીઓ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, અલગ અલગ તેઓ પ્રોડક્ટ અહીંથી શરૂઆતમાં લોન્ચ કરી. શરૂઆતમાં જેઓ સ્ટોક, ETF, ગોલ્ડ, ઇન્ટ્રાડે અને ટ્રેડિંગ અને આઈપીઓનો તેઓ અહીંથી સમાવેશ કર્યો. અને સૌથી પહેલાં જો તમે અહીંથી નજર કરો ને, તો કંપની જે આપણને 2020માં 7 લાખ અહીંથી 7મા નંબર હતી કંપની, ત્યારે 0 હતા પહેલા નંબર આપણને ખ્યાલ હતી. પછી 2023માં તમે જો કંપની 38 લાખ ગ્રાહકો સાથે 3જા નંબરે આવી. એના બાદ તમે જોશો તો કંપની 2023માં જો ઓલમોસ્ટ 64.80 લાખ, જ્યારે 0થી પણ આગળ નીકળી ગઈ. અને એ બાદ તમે નજર કરો તો કંપની અહીંયાથી NSEના ડેટા અનુસાર 2024થી અત્યાર સુધી જે પણ નવા એકાઉન્ટ ઓપન થયા, ડીમેટ એકાઉન્ટ, એમાંથી 40% ગ્રોમાં ઓપન થયા. એટલે દર 4 એક એકાઉન્ટ ગ્રોમાં ઓપન થયું છે. બીજું તમે જોશો તો અહીંયા 8 વર્ષમાં અત્યાર સુધીમાં દેશની સૌથી મોટી બ્રોકિંગ કંપની અત્યારે હાલ આપણને ગ્રો બની ગઈ છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં ગ્રો કુલ માર્કેટ શેરનો 26% હિસ્સો ધરાવે છે. 8 વર્ષમાં કંપની આ જે લક્ષ્ય છે હાંસિલ કર્યું છે. હવે જે ગ્રો જે કંપની છે, સૌથી એક સિમ્પલ સ્ટ્રેટેજી છે જે ઘણું બધું આપણને અહીંથી શીખવાડે છે. 7 સ્ટ્રેટેજીથી કંપની અહીંથી વાપરી છે. સૌથી પહેલાં જો નજર કરો તો કંપની એકદમ ઓછો ખર્ચ સાથે અહીંયાથી આવી છે, ઓછો એસેટ ખર્ચ અને લાર્જ બિઝનેસ મોડલ સાથે આવી. મતલબ કે કંપનીએ ફૂલ બ્રોકિંગ સર્વિસની જગ્યાએ ડિસ્કાઉન્ટેડ બ્રોકિંગ સર્વિસ બનવાનું પસંદ કર્યું. એટલે કે નથી લેન્ડ જમીનની કોઈ જરૂર નથી અને કોઈ એવી કંઈ એક્સ્ટ્રા સર્વિસ આપવાની જરૂર નથી, જેના કારણે તેમને અહીંથી ખર્ચ વધ્યો. બીજું તમે જો ગ્રાહકની જરૂરિયાત સમજી કંપની ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડ ફ્રીમાં જોતું, કારણ કે અલગ જગ્યાએ આપણને ખબર છે કે જે એમને જે આપણે જે બ્રોકર હોય એમનો હિસ્સો લાગે, પરંતુ ત્યાં 0 ફીસ સાથે મ્યુચ્યુઅલ ફંડ શરૂઆત કરી. જો આઈપીઓ લઈને આવી, ઘણું બધું એપ્લિકેશનમાં લઈને, એ બાદ તમે નજર કરો તો આપણને સરળ એકદમ ઇઝી ઇન્વેસ્ટિંગ અહીંથી સ્ટ્રેટેજી કંપની લઈને આવી. એટલે કે એકાઉન્ટ ઓપનિંગ એકદમ બિલકુલ 0. આપણે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચેકથી માત્ર એકાઉન્ટ ઓપન થઈ જતું હતું. અને તમે જો બાય સેલ બધું એક જ ક્લિકમાં લઈને આવી. એકદમ સિમ્પલ, કારણ કે કંપનીનો જે ઓડિયન્સ ટાર્ગેટ હતો ને, એકદમ જે નવા ગ્રાહકો હતો, જે એકદમ બેઝિક રૂરલ એરિયા, તેમણે ત્યાંથી ટાર્ગેટ શરૂ કર્યું, જેથી તે એકદમ ઇઝી ઇન્વેસ્ટમેન્ટ લઈને આવે. માસ મીડિયા માર્કેટિંગ તો કંપની અહીંથી કર્યું. કંપની અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન આપ્યું. કંપનીએ અબ ઇન્ડિયા કરેગા ઇન્વેસ્ટ, આ કેમ્પેઇન સાથે કંપની ઓફલાઈન કોલેજોમાં ઘણા બધા તેમણે અહીંથી કર્યા કેમ્પેઇન, અને ત્યાંથી તમે જો તેમનું એક એજ્યુકેશન પણ સિસ્ટમ ચલાવી. બીજી વસ્તુ તમે જો માસ મીડિયા માર્કેટિંગ, કંપનીએ રાઇટ ટાઈમે ફંડ એકત્રિત કર્યું અને એને માર્કેટિંગ માટે કર્યું. એટલે કે આપણને ખ્યાલ છે કે આપણે કઈ બી વસ્તુ સ્ટોક માર્કેટમાં શીખવું હોય તો આપણે શું કરીએ કે ગૂગલમાં સર્ચ કરીએ, વોટ ઇઝ સ્ટોક માર્કેટ, વોટ ઇઝ સ્ટોક, વોટ ઇઝ આઈપીઓ. એટલે કંપનીએ શું કર્યું હતું કે અલગ અલગ લેંગ્વેજમાં ઘણા બધા વિડીયો બનાવેલા હતા ઓલરેડી, અલગ અલગ લેંગ્વેજ. એટલે કે જેવું આપણે સર્ચ કરીએ તરત ગૂગલમાં આપણને ગ્રોનું આવે, જેવું આપણે ક્લિક કરીએ તરત કંપનીની વેબસાઇટ ઉપર આપણને લઈ જાય. એટલે કે વન ટાઈપ ઓફ માસ મીડિયા માર્કેટિંગ કંપનીએ કર્યું હતું. કટિંગ એજ પ્લેટફોર્મ, કંપની પાસે શરૂઆતમાં 7 લાખ હતા ગ્રાહકો, ત્યાંથી 1 કરોડની ઉપર પહોંચી ગયા. પરંતુ તમે જો ક્યારે પણ એવા આપણને ગ્રોમાં એટલા સમાચાર નહીં મળ્યા કે કંપનીના એપ્લિકેશનમાં ગ્લીચ આવી ગયું, કારણ કે તેઓ ઇઝીલી તેમણે એથી મેનેજ કર્યું છે. એટલે કે આ બધી જે સ્ટ્રેટેજી હતી, જેના કારણે તમે જુઓ તો કંપનીને એક સફળતા અહીંથી મળી છે. અને કોમ્પિટિશન તમે નજર કરો, જ્યારે મોટા ગ્રાહકો, તમે મોટા બ્રોકર જે તે ICICI સિક્યુરિટીઝ, કોટક સિક્યુરિટી, જે પણ મોટા બ્રોકરો છે, એ લોકોએ શું ફોકસ કર્યું? મોટા રોકાણ કરો. HNI બ્રોકર, પણ આ લોકોએ શું કર્યું કે તેઓ ટિયર 1 નહીં, પરંતુ તેઓ ટિયર 2 અને ટિયર 3 અને જે સ્મોલ ઇન્વેસ્ટર્સ હતા કે જેમણે આ વસ્તુથી સમજ નથી, ત્યાં તેમણે ફોકસ કર્યું. અને એના કારણે તમે જો તો ગ્રોને આટલું બધું આપણને સક્સેસ જોવા મળ્યું છે. હવે આઈપીઓ લઈને આવી રહી છે કંપની, તો આઈપીઓની ડિટેલ્સ શું છે હવે એની ઉપર નજર કરી લઈએ. તો આઈપીઓ સૌથી પહેલાં તમે નજર કરો તો આવતીકાલે, એટલે કે 4 નવેમ્બરના રોજ આઈપીઓ ઓપન જશે. 7 નવેમ્બરના સુધી આપણને અપ્લાય કરી શકાશે. એલોટમેન્ટ 10 નવેમ્બરના રોજ, લિસ્ટિંગ ડેટ 12 તારીખે આપણને જોવા મળશે. નજર કરીએ કંપનીની ફેસ વેલ્યુ અને આઈપીઓ પ્રાઇસ ઉપર. ફેસ વેલ્યુ તમે અહીંયાથી લઈને આવો, નેક્સ્ટ સ્લાઇડ આપણે લઈને આવીશું. ફેસ વેલ્યુ કંપનીને જોઈશું તો થોડોક ઓલરેડી સ્પ્લિટ થયેલો છે, ₹2 પર શેર. પ્રાઇસ બેન્ડ 95 થી ₹100, એટલે કે એક કટ ઓફ પ્રાઇસ ₹100 રહેશે. મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 150 શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇસ્યુ સાઇઝ 6632 કરોડ છે. ફ્રેશ ઇસ્યુ કંપની પોતાના બિઝનેસમાં યુઝ કરશે એવું 1060 કરોડ છે અને ઓફર ફોર સેલ 5572 કરોડ છે. હવે કંપનીના ફંડામેન્ટલ નજર કરીએ. કંપની આટલું કમબેક તો કર્યું છે સ્ટોરી વાઇઝ, પરંતુ આંકડામાં કઈ રીતનું છે હવે એની પર નજર કરીએ.
એસેટ તમે નજર કરો 8,017 કરોડથી 30 જૂન સુધીમાં 12,000 કરોડ એસેટ ગ્રો કરી છે. ઇન્કમ નજર કરો તો 2,795થી માર્ચ જોઈએ તો આપણને જોવા મળી છે 4,061 કરોડ. એટલે અહીંયા પણ ગ્રોથ છે. નફો નજર કરો 805 કરોડ. કંપનીને ખોટ હતી 2023માં, 2024માં, એની કમ્પેરમાં તમે જો કંપનીએ 1,824 કરોડ નફામાં આવી છે. તમે નજર કરો કંપનીના ઇબિડા 780 કરોડ ખોટ હતી, એની સામે કંપની 2,371 કરોડનું આવી છે. અને બોરોઈંગ તમે નજર કરો તો બોરોઈંગ નો ડાઉટ વધ્યું છે, પરંતુ સ્વાભાવિક છે આપણે એ જ જોઈએ કોઈ પણ કંપનીમાં કંપનીએ દેવું કંપનીએ પૈસા લીધા છે ત્યાં પૈસાનો ઉપયોગ આઉટપુટ ફાઇનલી તમે જો બેટર લાવ્યું છે કે નહીં. અને જે રીતે આપણે જોયું કે કંપનીના જે આઉટપુટ છે એ આપણને બેટર જોવા મળ્યું છે. કંપની ખોટમાંથી નફામાં આવી અને જે હિસ્ટ્રી સાથે કંપની જે દેશની પહેલા નંબરની જે બની છે એટલે સ્વાભાવિક છે કે રિસ્પોન્સ પણ આઈપીઓને આપણને યસ જોવા મળી શકે છે.